પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપીના માલોસણા નવપ્રેરણા હાઈસ્કૂલ ખાતે વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી। માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠા તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર સાહેબ શ્રી બનાસકાંઠાના આદેશ અન્વયે તેમજ વડગામ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર પ્રકાશ ચૌધરી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપીના મેડિકલ ઓફિસર સાહેબ શ્રીની સીધી દેખરેખ હેઠળ માલોસણા નવપ્રેરણા હાઈસ્કૂલ ખાતે મચ્છરજન્ય રોગો નિયંત્રણમાં રહે તે હેતુસર આજરોજ 20મી ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસની ઉજવણી કરવામાં આવી। સુપરવાઇઝર શ્રી છાપી દ્વારા વિશ્વ મચ્છર દિવસની ઉજવણી નિમિત્તે મચ્છરજન્ય રોગો અન્વયે આઈસી પ્રવૃત્તિઓ બેનર સાહિત્ય લગાવી અને પોરા નિર્દેશન તેમજ ગપ્પી ફિશનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી શાળાના બાળકો તેમજ ગ્રામ લોકોને મચ્છરનું સમગ્ર જીવન ચક્ર, ઈંડા, પોરા, કોસેટો, ત્યારબાદ પુખ્ત મચ્છર કેવી રીતે બને છે અને ગપ્પી માછલી દ્વારા પોરા ભક્ષણ કરી મચ્છર ઉત્પત્તિ કેવી રીતે અટકાવી શકાય અને મચ્છરજન્ય રોગો જેવા કે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોથી કેવી રીતે બચી શકાય તે વિશે આઈસી પ્રદર્શન અને હેલ્થ એજ્યુકેશન સ્ટાફ દ્વારા છાપી શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ ઉજવણી પ્રસંગે સુપરવાઇઝર શ્રી છાપી, સીએચઓ ટીમ્બાચોડી, હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રદીપસિંહ હડિયોલ, શિક્ષક મિત્રો, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ટીમ્બાચોડી તેમજ શાળાના વિદ્યાર્થીઓ, આશાબહેનો, ગ્રામજનો હાજર રહી આ ઉજવણીને સફળ બનાવવા માટે ખૂબ જ પ્રયાસ કરવામાં આવ્યો હતો। એવા સોહેબ નિદરિયા જોઈ શકાતા નથી, આપણને ખબર ન પડે કે ઈંડા છે મચ્છરના, પાણી ચોખ્ખું લાગે આપણને, બરાબર, પણ 1 થી 2 દિવસ પછી, 1 થી 3 દિવસ પછી ઈંડામાંથી પોરા નીકળવાનું બહાર થાય। પોરા જોયા કોઈએ?